Hello friends, myself Aryan Patel. Welcome to my fourth lecture of Unit 2 of course CC Math 503. લાસ્ટ ટાઈમના લેક્ચર્સમાં આપણે એક્ઝેક્ટનેસ પર આધારિત અલગ અલગ એક્ઝામ્પલ્સ જોયા હતા. અહીં આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈશું. સોલ્વ ધીસ ડિફરન્શિયલ ઇક્વેશન. સોલ્યુશન તો કઈ રીતે કરીશું જોઈએ. y3 cos x y2 2 sin x y1 cos x y is equal to sin 2x. આ આપણને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે. આને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ. ઓકે, ચલો આ જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે તો પહેલું કામ શું કરીએ છીએ આપણે, આ એક્ઝેક્ટ છે કે નહીં એ ચેક કરીએ છીએ. એના માટે એને કમ્પેર કરવું પડે. તો એને કમ્પેર કરીએ કોની સાથે? કમ્પેર વિથ p0 એના સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે p0 y3 અને એ y3 છે ને, એ ડેરિવેટિવ વાળો. તો p0 y3 હવે p ની ઇન્ડેક્સ વધતી જાય અને ડેરિવેટિવ ઘટતું જાય. તો y2 આવશે p2 y નું વન ટાઈમ ડેરિવેટિવ અને પછી p3 y ઇઝ ઇક્વલ ટુ, મેં શું કહ્યું, કમ્પેર કરતી વખતે રાઈટ સાઈડ જે હોય એઝ ઇટ ઇઝ મૂકી દેવાના. ચલો તો p0 કેટલા મળે છે? ધેરફોર p0 તમને મળે છે p0 કોનો સહગુણક છે? y3 નો. y3 નો સહગુણક એ કેટલા છે? 1. p1 એ y2 નો સહગુણક છે અને ત્યાં y2 નો સહગુણક cos x. p2 ઇઝ ઇક્વલ ટુ તમને જોવા મળે છે y1 ના સહગુણક તરીકે -2 sin x અને p3 તરીકે મળે છે તમને -cos x. ચલો તો આપણે કન્ડિશન કઈ રીતે લખીશું અહીં? તો ધેરફોર એક્ઝેક્ટનેસ ની કન્ડિશન કઈ રીતે લખીશું? તો p ના નીચે કઈ હાઈએસ્ટ ઇન્ડેક્સ હોવી જોઈએ? હાઈએસ્ટ ઇન્ડેક્સ વાળી કઈ છે? 3 છે. તો p3 પહેલા સ્ટાર્ટ કરાય. આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ લખતા જાઓ અને p ની ઇન્ડેક્સ ઘટાડતા જાઓ. તો p3 p2 p1 p0. ડેરિવેટિવ ક્યાંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું? અહીંથી 1 2 3. આના બરાબર કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. ચલો p3 કેટલા છે? -cos x છે. p2 નું વન ટાઈમ ડેરિવેટિવ લખો, એટલે કે આનું વન ટાઈમ ડેરિવેટિવ લખો, પણ માઈનસ છે. આમ આનું -2 cos x થાય, પણ આગળ માઈનસ છે એટલે +2 cos x થવાના છે. p1 નું 2 ટાઈમ ડેરિવેટિવ, p1 આ છે. ચલો p1 કેટલા છે? cos x છે. cos x નું વન ટાઈમ ડેરિવેટિવ કેટલું થાય? -sin x થાય. આપણે કેટલા વખત લખવાનું છે? 2 વખત. એટલે p1 નું 2 ટાઈમ ડેરિવેટિવ કેટલું થશે? -cos x થશે. આગળ પ્લસ છે ને, એટલે અહીં -cos x લખી દો આપણે. ચલો આગળ શું લખવાનું છે? p0 નું 3 ટાઈમ ડેરિવેટિવ. p0 નું વન ટાઈમ ડેરિવેટિવ 0 થાય છે, તો 3 ટાઈમ 0 થવાનું છે. that means -0. આન્સર ચેક કરો કેટલો થાય? જો -2 cos x + 2 cos x 0 થાય છે. કેટલો થાય છે? 0. એનો મતલબ કે આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે, ઇક્વેશન નંબર 1, એ કેવું છે? એક્ઝેક્ટ છે. ઓકે, તો એક્ઝેક્ટ છે તો આપણી પાસે આપણી મેથડ પ્રમાણે આપણે આગળ જઈ શકીશું. તો આને આ જે છે ઇક્વેશન એ એક્ઝેક્ટ થયું. સોરી, વકાડી દો. Therefore equation 1 is exact. Exact પર તો શું કરીએ છીએ આપણે? એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધારી દઈએ છીએ ને. exact પર તો શું કરીએ છીએ? એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધારી લઈએ છીએ અને આ જે 3 ઓર્ડર નું ડિફરન્શિયલ ઇક્વેશન છે એને આપણે રિડ્યુસ કરીને 2 ઓર્ડર ના ડિફરન્શિયલ ઇક્વેશન તરફ લઈ જઈએ છીએ. તો let the first integral of equation 1 let the first integral of equation 1 b કયો લઈએ? ચલો તો મેં કહ્યું છે કે y3 જે છે as it is એનો કોફિશિયન્ટ તો as it is ઉતરે ને, એટલે 1 છે તો 1 જ ઉતરે, પણ y3 નું ઇન્ટિગ્રેશન લખવું પડે એટલે કે y2. કારણ કે y2 નું ડેરિવેટિવ y3 થાય ને, y3 નું y2 નું ડેરિવેટિવ y3 થાય, તો y2 એ આ y2. ચલો બાકીના કોફિશિયન્ટ સીધા ના ઉતરે, એને તમારે લખવા પડશે, ધારવા પડશે. એટલે કે y2 પછી કોણ આવશે? y1 આવશે, અને y1 પછી કોણ આવે? y. આ તો ખબર છે ને. અહીંયાનો સહગુણક ધારી લઈએ q1, આનો સહગુણક ધારી લઈએ q2. અને રાઈટ સાઈડ શું લખવાનું? તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખી દીધું. ધ્યાન રાખો, આને સીધી સીધા ના ઉતારતા. કમ્પેર કરતી વખતે સીધી સીધા ઉતારો, પણ કે ફર્સ્ટ ઇન્ટિગ્રલમાં સીધી સીધા ના ઉતારાય. એનું ઇન્ટિગ્રેશન લખવું પડે. તો sin 2x છે તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? sin નું ઇન્ટિગ્રેશન શું થાય? -cos 2x ભાગ્યા 2 થાય અને પ્લસ કોન્સ્ટન્ટ લખવો પડે ને. તો અહીં આગળ કે કોન્સ્ટન્ટ આપણે યુઝ નથી કર્યો, તો અહીં c1 થી સ્ટાર્ટ કરીએ. c1. તો હવે આ જે છે એ જે છે ઇક્વેશન 1 નો ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે. તો ઇક્વેશન 1 ને હું કઈ રીતે લખું? આના ડેરિવેટિવ તરીકે લખી શકું છું. નાઉ ઇક્વેશન 1 માં શું છે? y3 પ્લસ
cos x by 2 minus 2 sin x y1 minus cos x y આ cos x into y ને cos xy નથી, ધ્યાન રાખજો, cos x into y is equal to sin 2x છે, equal to ને પેલી બાદ લઈ જાઓ એટલે minus sin 2x ને પેલી બાદ લઈ જાઓ, આને હું કેતે લખીશ is equal to d by dx of first integral એટલે કે y2 q1 y1 q2 y माइनस પેલા ને આ બાજુ લઈ જાઓ cos 2x minus c1 આ તે લખો, ચલો ઇઝ ઇક્વલ ટુ આગળ લખીશું ઇઝ ઇક્વલ ટુ હવે y2 નું ડેરિવેટિવ શું થશે y3 થશે, એ તો લખાઈ ગયું છે ડેરિવેટિવ, q1 y1 નું ડેરિવેટિવ લખો તો q1 y1 નું કેતે લખીશું q1 y2 plus q1 નું one time derivative y1 આ q1 y1 નું ડેરિવેટિવ આ q2 y નું લખો, ચાલો q2 y1 q2 નું one time derivative y પછી આનું લખો cos નું ડેરિવેટિવ શું થાય માઈનસ sin થાય ને minus 2 sin 2x થશે પણ 2 2 જતા રહે એટલે minus sin 2x થશે, જો ધ્યાન રાખો વેરીફાઈ તમે કરી શકો અહીં જે આવતું છે ને એ જ તમારું અહીં આવતું છે, બરાબર છે, એટલે કમ્પેરિઝનમાં કોઈ પ્રોબ્લેમ ના થાય, સો ઇઝ ઇક્વલ y3 પ્લસ અહીં y2 વાળું એક જ છે ને q1 y2 y1 વાળા ક્યાં છે બે છે, q1 નું વન ટાઈમ ડેરિવેટિવ પ્લસ q2 y1 સાથે y સાથે ઓન્લી q2 નું વન ટાઈમ ડેરિવેટિવ y minus sin 2x, ચલો અહીં કોફિશિયન્ટ બધા જોઈ લીધા છે, ઓકે હવે કમ્પેર કરો કોફિશિયન્ટ બંને બાજુ, તમારે કરવાનું શું છે તમારે q1 અને q2 શોધીને તમે ફર્સ્ટ ઇન્ટિગ્રલ શોધશો અને ફર્સ્ટ ઇન્ટિગ્રલ શોધશો એનો મતલબ કે તમે થર્ડ ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન ટુ ઓર્ડરમાં કન્વર્ટ કર્યું કહેવાય, ઓકે તો q1 અને q2 શોધવા છે તો અહીં કમ્પેરિંગ કરી કોફિશિયન્ટ ને સો કમ્પેરિંગ coefficients on both sides તો શું મળે છે q1 is equal to જો y3 છે y3 આના બરાબર આ આવ્યું એટલે આ બંનેને કમ્પેર કરીએ છીએ તો y3 છે y2 નો સહગુણક કઈ y2 નો સહગુણક કોણ છે q1 છે તો y2 નો સહગુણક કોણ છે cos x છે, અહીં y1 નો સહગુણક કોણ છે q1 નું વન ટાઈમ ડેરિવેટિવ પ્લસ q2 છે, ત્યાં y1 નો સહગુણક કોણ છે સોરી -2 sin x છે, અહીં y નો સહગુણક q2 નો વન ટાઈમ ડેરિવેટિવ છે, ત્યાં y નો સહગુણક જુઓ અહીં એથી શરૂઆત છે ને આપણે y નો સહગુણક કયો છે અહીં -cos x છે, તો આટલા તમને ઇક્વેશન આપેલા છે તો શું કરીશું અહીં q1 તો મળી ગયા છે, જો અહીં q1 તો cos x છે જ તમારી પાસે, q2 શોધવા છે તો આના પરથી મળી જાય ને, ચલો q1 નું વન ટાઈમ ડેરિવેટિવ પ્લસ q2 બરાબર તમારી પાસે આપ્યું છે -2 sin x છે, તો ઇમ્પ્લાઇઝ q1 તમારી પાસે cos x છે તો q1 નું વન ટાઈમ ડેરિવેટિવ કેટલું થાય -sin x થાય અને q2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું થાય -2 sin x છે, ઇમ્પ્લાઇઝ q2 ઇઝ ઇક્વલ ટુ શું થશે -sin x ફરી બાદ લઈ જાઓ તો -sin x હશે, સો q1 અને q2 બંને મળી ગયા છે, તો ત્રીજા ઇક્વેશન નું કરવાનું શું તો ત્રીજું ઇક્વેશન આ બંને જે આન્સર છે એનાથી સેટિસ્ફાય થવું જોઈએ પણ આની અંદર તો ઓન્લી q2 જ છે તો q2 વડે સેટિસ્ફાય થવું જોઈએ, તો q2 વડે સેટિસ્ફાય થાય છે આનું ડેરિવેટિવ કરો ચલો વન ટાઈમ -cos x થાય છે હા થાય છે બટ q2 બરાબર -sin x એ આને સેટિસ્ફાય કરે છે તો અહીં લખવું પડે ક્લિયરલી q2 is equal to -sin x satisfy કયા ઇક્વેશન ને q2 નું વન ટાઈમ ડેરિવેટિવ જેનો તમે ઉપયોગ કર્યો નથી એનો, ઓકે તો સેટિસ્ફાય છે તો q1 q2 મળી ગયા છે તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ શું લખી શકીએ therefore the first integral of equation 1
is કયો થશે કયો ધારો તો આ ધારો તો જો y2 plus q1 y1 q1 કેટલા છે cos x છે plus q2y q2 કેટલા છે minus sin is equal to minus cos 2x by 2 plus c1 આ ઇક્વેશન ને નંબર અગાઉ કયા નંબર અપાઈ ગયો છે 1 નંબર અપાઈ ગયો છે અને નંબર 2 આપો ઓકે આટલા સુધી આપણે પહોંચ્યા તો અહીં આપણી પાસે શું પ્રોસેસ થઈ ત્રણ ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન હતું જો એક્ઝેક્ટનેસ વાળી જે મેથડ છે એનો ઉપયોગ કરીને આપણે એને શું કર્યું ટુ ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશન તરફ લઈ ગયા હવે ફરીથી આગળની પ્રોસેસ રિપીટ થતી હોય તો રિપીટ કરીને આને વન ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશનમાં લઈ જઈશું તો એના માટે તમારે ચેક કરવું પડે કે આ એક્ઝેક્ટ છે કે નહીં તો કમ્પેર કરીએ સો કમ્પેર વિથ કોની સાથે કમ્પેર કરીશું p0y2 p ની ઇન્ડેક્સ વધતી જાય ને અને y નું રેડી ઘટતું જાય y1 p2 y is equal to કમ્પેર કરતી વખતે જે રાઈટ સાઈડ for as it is રાખવાના cos 2x by 2 plus c1 so therefore p0 is equal to તમને મળે છે અહીં 1 કારણ કે y2 નો સરવાળો કઈ અહીં p0 છે અહીં 1 છે p1 is equal to મળે છે cos x p2 તમને દેખાય છે p2 કેટલા છે minus sin x કન્ડિશન લખી દઈએ સો ચલો પેલી બાજુ લખીએ ઓકે સો અહીં આપણી પાસે p0 p1 p2 મળી ગયા છે હું આ ભાગ કાઢી દઉં છું હવે આપણે જે કોન્સન્ટ્રેશન કરી રહ્યા છે ઇક્વેશન નંબર 2 પર અને એને આપણે એનો ઓર્ડર આપણે રિડ્યુસ કરવા જઈ રહ્યા છે એટલે કે એક્ઝેક્ટનેસ વાળી મેથડ ત્યાં આપણે એપ્લાય કરીશું ચલો તો કન્ડિશન કઈ બનશે આના પરથી p2 है ना p2 minus p1 plus p0 1 टाइम डेरिवेटिव 2 टाइम डेरिवेटिव इज इक्वल चलो रखाओ p2 કેટલા છે minus sin x છે p1 નું 1 ટાઈમ ડેરિવેટિવ p1 cos x છે તો 1 ટાઈમ ડેરિવેટિવ કેટલું થાય minus sin થાય પણ આગળ માઈનસ છે એટલે પ્લસ sin x થશે અને p0 નું 2 ટાઈમ ડેરિવેટિવ 1 ટાઈમ ડેરિવેટિવ જો p0 1 છે નહીં p0 1 છે તો p0 નું 1 ટાઈમ ડેરિવેટિવ જ 1 થાય તો 2 ટાઈમ ડેરિવેટિવ 0 પ્લસ 1 ટાઈમ ડેરિવેટિવ 0 થાય તો 2 ટાઈમ પણ 0 થવાનું સો પ્લસ 0 minus sin x plus sin x 0 તો that means આપણું જે ઇક્વેશન 2 છે એ પણ એક્ઝેક્ટ સરસ અહીં ઇક્વેશન 2 પણ તમને એક્ઝેક્ટ મળી હવે એક્ઝેક્ટ હોય તો આપણે એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધારી શકીએ ને સો એનો મતલબ કે આનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ આપણે ધારી શકીશું તો લેટ ધ ફર્સ્ટ ઇન્ટિગ્રલ of equation 2b ચલો એક ફર્સ્ટ ઇન્ટિગ્રલ કઈ રીતે ધારીશું તો y2 નું y1 થઈ જાય y2 નું શું લખવાનું y1 સહગુણક જે હોય ને એનો એટલે એને અહીં ઉતાર દેવાનો એ 1 છે તો 1 જ સહગુણક લખવાનું બાકીના સહગુણક ના ઉતારી શકાય તો y1 પછી કોણ આવે y નો સહગુણક નથી એટલે q1 લઈ લઈએ રાઈટ સાઈડ જે લખ્યું તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખી છે એનો મતલબ કે જે રાઈટ સાઈડ હોય એનું ઇન્ટિગ્રેશન લખવાનું ચલો આનું ઇન્ટિગ્રેશન લખવાનું આવશે કોનું minus cos 2x by 2 નું ઇન્ટિગ્રેશન લખવાનું થશે તો એમાંથી -1 by 2 ને સાઈડમાં લઈ લઈએ અને cos 2x નું ઇન્ટિગ્રેશન કેટલું થાય ચલો -1 by 2 ને સાઈડમાં લઈ લીધા છે cos 2x નું ઇન્ટિગ્રેશન શું થાય sin થાય ને sin 2x by 2 કેટલા થાય sin 2x by 2 અને c1 નું c1x એક વધારાનો કોન્સ્ટન્ટ એડ કરી c2 જો મેં પહેલા શું કર્યું -1 by 2 ને સાઈડમાં કરી દીધા cos 2x નું ઇન્ટિગ્રેશન શું થાય sin 2x by 2 થાય ને એટલે sin 2x by 2 લખ્યા અને c1 નું ઇન્ટિગ્રેશન c1x એક કોન્સ્ટન્ટ એડ કરવો પડે એટલે પ્લસ c2 લખ્યા તો c2 આર્બિટ્રરી કોન્સ્ટન્ટ છે તો અહીંયા આટલા સુધી પહોંચ્યા એટલે કે આપણે ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધારી લીધો છે ચલો તો હવે આગળ શું કરવાનું તો આપણી જે પ્રોસેસ પ્રમાણે આપણે શું કરીએ છીએ આને આપણે કયા ઇક્વેશનને સોલ્વ કરવા જઈ રહ્યા છે આને તો આને એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધારવો છે એના ડેરિવેટિવ તરીકે લખીએ અને q1 શોધી અને પછી q1 માં મેળવી લઈશું આપણે ચલો તો અહીં એવી પ્રોસેસ આગળ વધારીએ જો કોમન પ્રોસેસિંગ એક્ઝેક્ટ હોય છે તો કોમન પ્રોસેસ આગળ જાય છે અને એ પ્રોસેસ સમજી લો સો નાઉ કયા ઇક્વેશન હું સોલ્વ કરી રહ્યો છું y2 આ ઇક્વેશન મતલબ 2 y2 cos x
y1 minus sin xy plus cos 2x by 2 minus c1 આ બધું આવતું લઈ ગયું ને ચલો હવે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીશ d by dx અહીં આ ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે ને તો એના ડેરિવેટિવ થી મળતો એટલે y1 plus q1y plus આ બધું આ બાજુ લઈ જાઓ plus 1/2 sin 2x by 2 minus c1x minus c2 તો મેં શું કર્યું આને આના ડેરિવેટિવ તરીકે લખ્યું હવે q1 શોધવા આગળ જઈએ છીએ તો d by dx y1 કેટલા થશે y2 q1 y1 plus q1 નું વન ટાઈમ ડેરિવેટિવ y ઓકે પ્લસ 1/2 એટલે 1/4 છે ને સાઈડ નું આનું ડેરિવેટિવ કેટલું થાય sin 2x નું sin 2x નું ડેરિવેટિવ 2 cos 2x થાય 2 cos 2x આનું ડેરિવેટિવ -c1 પેલાનું 0 ઓકે ઇઝ ઇક્વલ લાસ્ટલી આપણને મળે છે y2 plus y1 વાળું એક જ ટર્મ છે q1 y1 y વાળું પણ એક જ છે q1 નું વન ટાઈમ ડેરિવેટિવ y આનું સિમ્પ્લિફાય કરીએ તો કેટલા થાય plus 1/2 cos 2x તો આ છેલ્લા તો તમારે એઝ ઇટ ઇઝ આવા જ જોઈએ આવે છે -c1 ઓકે આવી ગયા ને એ તો આવું જોઈએ તમારું હવે ચલો કમ્પેરિંગ કરીએ કોએફિશિયન્ટ comparing coefficients on both sides તો શું મળશે તમને કમ્પેર કરો કોએફિશિયન્ટ તો q1 is equal to તમને મળે q1 કોનો સહગુણક છે y1 નો y1 નો સહગુણક cos x છે તો મતલબ q1 is equal to cos x છે y નો સહગુણક q1 નું વન ટાઈમ ડેરિવેટિવ છે જે ઉપર શું છે y નો સહગુણક માઈનસ sin x છે કમ્પેરિઝન થઈ ગયું છે ચલો તો q1 બરાબર મળી ગયા તો અહીં તો સીધા જ મળી ગયા q1 cos x છે જ તમારી પાસે અને આને સેટિસ્ફાઈ કરે છે ચેક કરો સેટિસ્ફાઈ કરે ને આનું વન ટાઈમ ડેરિવેટિવ માઈનસ sin x પણ લખવું પડે તમે લખજો અહીં કે ક્લિયરલી q1 બરાબર cos x હું કરી દઉં છું આ બરાબર દાખલા લેન્ધી છે એટલે એક જ સ્ક્રીનમાં આવી શકે એવા નથી એટલે મારે થોડું કાઢવું પડશે ચલો તો ક્લિયરલી તમારે લખવાનું કે q1 is equal to cos x જે મળે છે satisfy the another equation cos x satisfy q1 નું one time derivative is equal to minus sin x ઓકે ચલો અહીં मतलब q1 તમારે જે શોધવાના હતા મળી ગયા છે તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ થી ધારો કે એની અંદર મૂકી દો therefore the first integral of equation 2 is અહીંથી લખું y1 plus q1 કેટલા મળે cos x y is equal to minus 1/4 sin 2x plus c1x plus c2 તો मतलब આપણે ટુ ઓર્ડર નો ડિફરન્શિયલ ઇક્વેશન ની શરૂઆત કરી હતી અને પ્રોસેસ રિપીટ કરી હતી અને પ્રોસેસ રિપીટ કરીને આપણે q1 શોધીને ઇક્વેશન એટલે મતલબ ટુ ઓર્ડર ના ડિફરન્શિયલ ઇક્વેશન ને વન ઓર્ડર ના ડિફરન્શિયલ ઇક્વેશન માં આપણે કન્વર્ટ કરી દીધું સમજ્યા પડી જોઈ લો અહીં પ્રોસેસ આપણે ક્યાંથી ચાલુ કર્યું હતું ઇક્વેશન 2 થી સ્ટાર્ટ કર્યું આપણી પાસે ટુ ઓર્ડર નું ડિફરન્શિયલ ઇક્વેશન હતું ઇક્વેશન 2 ની અંદર જેની અંદર એક્ઝેક્ટનેસ વાળી મેથડ આખી રિપીટ કરીને આપણે શું કર્યું વન ઓર્ડર ના ડિફરન્શિયલ ઇક્વેશન માં લઈ ગયા હવે આ વન ઓર્ડર નું ડિફરન્શિયલ ઇક્વેશન એકવાર ચેક કરી લઈએ કે એક્ઝેક્ટ છે કે નહીં જો એક્ઝેક્ટ હોય તો ફરીથી આ પ્રોસેસ તમે રિપીટ કરી શકો સો એને એક્ઝેક્ટ છે કે નહીં ચેક કરવા માટે એને કમ્પેર કરીએ સો આ ઇક્વેશન નો નંબર 3 લાવો નંબર 3 સો કમ્પેર વિથ p0y1 plus p0 પછી કોણ આવે p1 આવે y રાઈટ સાઈડ હંમેશા એજ ઇટ ઇઝ રાખવાનું કમ્પેર કરતી હોય ત્યારે સોરી c1x છે સોરી
c1x plus c2. તો p0 કેટલા છે? y1 નો સહગુણક અહીં 1 છે ને, p0 1 છે. p1 એટલે કે y નો સહગુણક પછી cos x. તો કન્ડિશન કઈ બનશે? ધેરફોર કન્ડિશન બનશે p1 p ની હાઈએસ્ટ ઇન્ડેક્સ વાળો પકડાઈ છે, પછી p0 લઈએ છે ઉપર 1 ટાઈમ ડેરિવેટિવ અહીંથી સ્ટોપ. તો p1 કેટલા થશે? માઈનસ p1 cos x થાય છે અને p0 નું 1 ટાઈમ ડેરિવેટિવ 0 થાય એન્ડ ધેટ ઇક્વલ ટુ cos x, અને cos x 0 નથી. એનો મતલબ કે આપણી પાસે જે ઇક્વેશન 3 છે એ એક્ઝેક્ટ નથી. Therefore equation 3 is not exact. તો એને આપણે ફર્સ્ટ ઓર્ડર ના ડિફરન્શિયલ ઇક્વેશન જે સોલ્વ કરવાની મેથડ છે એ મેથડ થી આપણે સોલ્વ કરીશું. કઈ મેથડ થી? ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન જે આપણે સોલ્વ કરી છે લાગ્રાન્જિયસ જે બધી મેથડો છે એ સ્વરૂપે. ચલો તો આગળ પ્રોસેસ બતાવીએ. એક્ઝેક્ટ નથી એટલે એક્ઝેક્ટનેસ ની મેથડ અહીં આગળ જશે અને ફર્સ્ટ ઓર્ડર માં આપણે લાગ્રાન્જિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ની મેથડ જો સુટેબલ હોય તો બેસ્ટ મેથડ છે એ. તો ચલો અહીં કયા ઇક્વેશન થી સ્ટોપ થાય છે? આપણે ઇક્વેશન 3 નો. તો ફ્રોમ ઇક્વેશન 3 શું ઇક્વેશન છે? y1 plus cos x y is equal to minus 1/4 sin 2x plus c1x plus c2. જો આ લાગ્રાન્જિયસ લિનિયર સ્વરૂપમાં છે, p ની જગ્યાએ કોણ છે? cos x છે અને q ની જગ્યાએ આ છે. સો which is of the form કયા સ્વરૂપમાં છે? dy/dx plus py is equal to q સ્વરૂપમાં છે. પહેલું કામ શું કરીએ છીએ? અહીં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધીએ છે ને આપણે. તો therefore if એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતે શોધીએ છે? e is to p dx. p કેટલા છે? p cos x છે, dx cos x નું ઇન્ટિગ્રેશન શું થાય? sin x. તો તમને મળે છે અહીં if is equal to e raised to sin x મળે. હવે અહીં આપણે સોલ્યુશન કઈ રીતે લખીએ છીએ? અહીં જોઈએ. So now y into if is equal to integration q into if dx plus तो कौन सा लेशो c1 c2 आई गया છે c3 લઈએ is equal to y કેટલા y into if કેટલા છે? e raised to sin x છે. q કેટલા છે અહીં આપણી પાસે? -1/4 sin 2x plus c1x plus c2. q ની જગ્યાએ q ની જગ્યાએ જો y1 plus py is equal to q એવા સ્વરૂપમાં છે ને તો q આ તમારો આખો આ q છે. if કેટલા છે? e raised to sin x plus c3. ચલો અહીં આપણી પાસે હવે વાત આવે છે e raised to sin x ને પછી આ બાજુ લાવીએ. પહેલા આ બાજુ ઇન્ટિગ્રેશન જો શક્ય હોય તો ઇન્ટિગ્રેશન કરવાનો પ્રયત્ન કરીએ. તો જો આ પોલિનોમિયલ e raised to sin x સાથે ગુણાશે તો એ તો ઇન્ટિગ્રેશન થવાનું નથી, એ તો આપણને ખબર જ છે. તો આને અલગ રીતે આને આની સાથે મલ્ટીપ્લાય કરો ને આને આની સાથે મલ્ટીપ્લાય કરો. આ આની સાથે મલ્ટીપ્લાય થશે તો એનું ઇન્ટિગ્રેશન થવાનું નથી, તો એ તો કરવાનું કોઈ જરૂર નથી. પણ આને આની સાથે મલ્ટીપ્લાય કરવાથી ઇન્ટિગ્રેશન થાય છે કે નહીં એ ચેક કરીએ. તો ચલો ઇઝ ઇક્વલ -1/4 sin 2x into e raised to શું લખીએ? sin x dx. બે ટુકડા કરી દીધા અને બીજા ટુકડામાં આવશે પ્લસ c1x plus c2 a e raised to sin x સાથે ગુણી નાખીએ dx plus c3. હવે આ તો ઇન્ટિગ્રેશન તમને ખબર જ છે કે થવાનું નથી, તો એના પર તો કોઈ પ્રોસેસ કરવાની રહેશે નહીં. આ ઇન્ટિગ્રેશનમાં જો sin x છે અહીં પણ sin x સમાયેલા છે. કેમ? કારણ કે આની sin 2x છે તમે શું લખી શકો? 2 sin x into cos x લખી શકો. તો 2 sin x into cos x લખીએ તો શું થાય? હું પેલા -1/4 ને બહાર લઈ લઉં અને sin 2x ની જગ્યાએ શું લખું છું? 2 sin x into cos x e raised to sin x dx. આ જે છે બાકીનો ભાગ છે પાછળનો તો એ તો એઝ ઇટ ઇઝ તમારે નીચે ઉતારવાનો છે.
કારણ કે એનું ઇન્ટિગ્રેશન થવાનું નથી. ચલો અહીં 2 પેલી બાદ લઈ બહાર લઈ જાય ને 2 તો -1/2 થાય કારણ કે 2 નીચેથી કેન્સલ થઈ જશે. હવે અહીં sin છે, sin x cos x છે. તો એક કામ કરો, sin x t આદેશ લો. ટેક કે હું sin x t આદેશ લઉં છું તો જો sin અહીં પણ જોવા મળે છે, અહીં પણ જોવા મળે છે અને sin x t લઉં તો cos x dx સીધો dt લખી શકીશ. હે ને? આના બરાબર શું લખી શકીશ? સીધો dt. કારણ કે જો આનું ડેરિવેટિવ કરો cos x dx શું થાય? dt થાય. તો ચલો અહીં 2 તો મેં બહાર કાઢી દીધા છે પહેલાથી ભાગી જ નાખ્યા. તો sin x ની જગ્યાએ t લખું છું. e sin x ની જગ્યાએ e t થશે અને cos x dx dt લખ્યા. બાકીનું જે છે સાઈડમાં એ એઝ ઇટ ઇઝ ઉતરશે, એને કશું થશે. ચલો આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો ખંડેશ સંકલનનો નિયમ આવ્યો ને, બે વિધેયોનો ગુણાકાર હોય એનું સંકલન કરવું છે. તો અહીં કયો રૂલ વપરાશે? ખંડેશ સંકલનનો રૂલ. તો એમાં શું કરીશું? જુઓ હું તમને એક ટેકનિક સમજાવું કે બે વિધેયો હોય એનો ગુણાકાર હોય, એવો એક વિધેય હોય જેનું ડેરિવેટિવ 0 તરફ જતું હોય. જુઓ અહીં આમાં કોણ છે? t અને e t છે. તો t e t માં કયું એવું ફંક્શન છે જેનું ડેરિવેટિવ 0 તરફ જાય? એક એક ડેરિવેટિવ કરતા જઈએ તો t નું ડેરિવેટિવ જો 1 થાય, 1 નું ડેરિવેટિવ કેટલું થાય? 0 થાય. મતલબ t નું ડેરિવેટિવ 0 થાય છે. તો ખંડેશ સંકલનના નિયમ પ્રમાણે ડેરિવેટિવ કઈ રીતે કરતા, ઇન્ટિગ્રેશન કઈ રીતે કરવાનું તમને સમજાવું ટેકનિક. તો પહેલા તમારે t ને પડી રાખવાનું. જેનું ડેરિવેટિવ 0 તરફ જાય છે એને પડી રાખવાનો અને જેનું ઇન્ટિગ્રેશન થાય છે એનું ઇન્ટિગ્રેશન કરવાનું. એટલે કરી દીધું. e t નું ઇન્ટિગ્રેશન તો શું થાય? e t થાય. પછી જેનું ડેરિવેટિવ 0 તરફ જતું હોય એનું ડેરિવેટિવ આપણે એને પડી રાખ્યા ને. ફરીથી હું સમજાવું કે બે વિધેયોનો ગુણાકાર હોય એમાં એક વિધેય પસંદ કરો કે જેનું ડેરિવેટિવ 0 તરફ જાય છે. તો જો t નું ડેરિવેટિવ આ ટેકનિક છે, બરાબર છે? તો આ સીધી રીતે તમે ઇન્ટિગ્રેશન લખી શકો એટલા માટે. આમ તો તમે જે પેલો રૂલ છે એ પ્રમાણે પણ લખી શકો, પણ આ સીધી ટેકનિક છે. તો t નું ડેરિવેટિવ 0 તરફ જાય છે માટે હું t ને પડી રાખું છું અને e t નું ઇન્ટિગ્રેશન કરું. હવે t નું ઇન્ટિગ્રેશન કરીશ, સોરી t નું ડેરિવેટિવ કરીશ કારણ કે ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યો છે. આને મેં ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યો છે અને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યો છે. જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યો છે પડી રાખીશ, જેને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યો છે એને ઇન્ટિગ્રેશન કરીશ. પછી જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યો એનું ડેરિવેટિવ કરું એટલે 1 થાય t નું અને e t નું ઇન્ટિગ્રેશન શું થશે? e t થાય. અહીં જે આ લખ્યું હોય ને એનું ઇન્ટિગ્રેશન લખવાનું. તો આ તમારું ઇન્ટિગ્રેશન થશે. સો t નું આપણે ખંડેશ સંકલનના રૂલ પ્રમાણે ઇન્ટિગ્રેશન શું થશે? t e t પ્લસ ઇન્ટિગ્રેશન આ તો એઝ ઇટ ઇઝ પડી રાખે c1x c2 e sin x. સોરી dx લખવાના રહી ગયા છે ને બધી જગ્યાએ. dx પ્લસ c3. ચલો તો ઇન શોર્ટ આપણે ઇન્ટિગ્રેશન લખાઈ ગયું છે. હું આ કાઢી દઉં છું. હવે મૂકી દો t બરાબર sin x. પૂરું થઈ ગયું. -1/2 sin x e sin x minus e sin x plus integration c1x plus c2 e sin x dx plus c3 sin x तक बाहर e sin x से बाहर काढवा तो काढी वही કોમન. તો ચાલશે અહીંયા આટલું સુધી રાખો તો પણ ચાલશે. તો આ જે છે તમારું રિક્વાયર્ડ સોલ્યુશન છે. so which is the required solution of equation.